સચિનના શ્રીનાથજી જ્વેલર્સ લૂંટકાંડના આરોપીઓ ઝડપાયા. સુરત ક્રાઇમ બ્રાન્ચે બિહારમાંથી પકડ્યા. સુરતના સચિન વિસ્તારમાં શ્રીનાથજી જ્વેલર્સમાં થયેલી ચકચારી લૂંટ અને હત્યાની ઘટના પછી ગણતરીના દિવસોમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મહત્વની સફળતા હાંસલ કરી છે. હથિયારાની ભાષા બોલતા અને પિસ્તોલના ધમાકામાંથી દુકાન લૂંટી જતા જાતિના આરોપીઓ પૈકીના મુખ્ય આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે દૂર બિહાર ખાતેથી પકડી પાડ્યા છે. સચિન સ્ટેશન બજાર વિસ્તારમાં આવેલી શ્રીનાથજી જ્વેલર્સમાં 4 શખ્સો પિસ્તોલ જેવા હથિયારો સાથે ઘૂસી પડ્યા હતા. આરોપીઓએ દુકાન માલિક અને કર્મચારીઓને ધમકી આપી બાનમાં લઈ આશરે 10 લાખની સોનાની જ્વેલરી લૂંટી હતી. ભાગતી વેળાએ દુકાન માલિક આશીષભાઈના વિરોધ કરતા આરોપીઓએ ફાયરિંગ કરીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ દરમિયાન 2 સાક્ષીઓને પણ ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સચિન પોલીસ સ્ટેશને લૂંટનો ગુનો દાખલ કર્યો હતો. ઘટના સ્થળે હાજર નાગરિકોની ચપળતાના કારણે એક આરોપી દીપક શિવજી પાસવાનને પકડી પાડવામાં આવ્યો હતો. પૂછપરછમાં આરોપીઓના નામ અવિનાશ ઉર્ફે રાકેશ રઘુનાથ પાસવાન, પિન્ટુ રવિન્દ્ર પાસવાન અને સંજય ચંદ્રદેવ પાસવાન તરીકે બહાર આવ્યા હતા, જેઓ બિહારના રહેવાસી હોવાનું ખુલ્યું હતું. સુરત શહેરના પોલીસ વિભાગ માટે આ સફળતા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જેનાથી ગુનાખોરી વિરુદ્ધ પોલીસની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતાનો પરિચય મળે છે. 7 જુલાઈના રોજ સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લૂંટ વિથ મર્ડરના બનાવ બન્યા હતા, જેમાં સોનીના દુકાનમાં જે લૂંટ થઈ હતી અને એના માલિક આશીષભાઈ પ્રતિકાર કરતા જો એના ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી, જેમાં એના મૃત્યુ નિપજેલ હતા. અને જ્યારે આરોપીઓ ભાગતા હતા ત્યારે ત્યાંની સ્થાનિક લોકો જો એના પકડવા માટે પાછળ પડ્યા તો એના 2 લોકોને બી સમાન ઇન્જરી કરવામાં આવી હતી ફાયરિંગ દ્વારા. જો તાત્કાલિક પબ્લિકના હેલ્પથી જો પબ્લિકે એક આરોપી ત્યાંથી પકડાઈ ગયા હતા જો અને દીપક જો પાસવાન, અને એના પૂછપરછમાં એવું આપણને જાણકારી મળી કે આ લોકો દીપક જો આરોપી છે આ પહેલે બી અહીંયા રહી ચૂક્યા છે. સુરતમાં કામ ધંધા માટે કડોદરા વિસ્તારમાં પહેલે રહેતા હતા અને અમુક માસ રહ્યા પછી જતા રહ્યા અને બનાવને ફરી પહેલાં બી 1 માસ જેટલા રહી ચૂક્યા છે અહીંયા જો. અને એના ખબર હતી કે આ વિસ્તારમાં જો રાત્રના સમયે 9 વાગે પછી જ્યારે આ દુકાન બંધ થતી હોય છે તો આપણા જેટલા બી ગોલ્ડ છે ગોલ્ડ જો આ લોકો મૂકે છે, તો એના ધ્યાનમાં રાખીને આ બીજા આરોપીઓને ત્યાં બિહાર રાજના હાજીપુર વૈશાલી જિલ્લામાંથી અમુક આરોપીઓને બોલાયા જોઈએ અને પછી જો આ લૂંટને અંજામ આપે. અને જ્યારે પોલીસ એના દીપકને પૂછપરછ કરી જોઈએ, પૂછપરછ પછી જો આપણને એવું જાણવા મળ્યા કે 2-3 ઓર હાર્ડકોર ક્રિમિનલ્સ છે આ કરીને ત્યાં ભાગી ગયા છે બિહાર. તો તાત્કાલિક ટીમો અહીંયાથી જો એટલા પ્રાથમિક ઇન્ફોર્મેશન પે અહીંયાથી 2 પીઆઈ 1 પીએસઆઈ લગભગ 9 જેટલા આદમી કુલ 12 લોકોને અલગ અલગ 3 ટીમ અહીંયાથી બિહાર જતી રહી હતી જો. ત્યાંની સ્થાનિક પોલીસના મદદથી આ ઘણા દિવસોનો પ્રયાસથી જો આપણે ત્યાંથી 2 આરોપીઓને પકડવામાં સફળતા મળી છે જો. જેમાં એક આરોપી સંજય ચંદ્રદેવ કરીને છે જે હાજીપુરમાંથી પકડાય છે અને એક બીજા આરોપી છે અવિનાશ જે સમસ્તીપુર જિલ્લામાંથી પકડાય. અને આ આરોપીઓના સતત જો લગભગ 1 અઠવાડિયાથી આ ઓપરેશન ચાલતા હતા. આ લોકો આપણા ઘર વારંવાર જો બદલતા હતા, જો છુપાવવાની જગ્યાઓ બદલતા હતા જો. અને ત્યાં આરોપીઓ જ્યારે પકડાયા તો આ આરોપીઓનો બહુ સિરિયસ જો ગુનાહિત ઇતિહાસ પણ છે જો. આમાં જો ચંદ્રદેવ છે અને આ જેટલા બી આરોપી પકડાયા છે અવિનાશના સિવાય જો બાકી જો 3 આરોપી છે આ લોકો જો બેંક ડકૈતી, પેટ્રોલ પંપ ડકૈતીઓ જો હથિયાર વડે લૂંટ કરવાના જો આ મોટી રકમને જો ચીલ ઝડપ કરવાના જો નાર્કોટિક્સના કેસીસ, આ પ્રકારના કેસીસમાં બધા આરોપીઓ સંડવાયેલા છે, જે અમે ઇન્ફોર્મેશન બિહાર પોલીસમાંથી મળી છે જો. આમાં ખાસ કરીને જો સંજય ચંદ્રદેવ છે પાસવાન એના ઉપર જો 5 જેટલા સિરિયસ ગુના આ પ્રકારના ડકૈતી અને આ પ્રકારના ગુના દાખલ થયા છે. જો દીપક પાસવાન છે જો અત્યારે સૌપ્રથમ અહીંયાથી પકડાયા હતા એના ઉપર 7 ગુના છે. આ તમામ ગુનાઓ બી ડકૈતી અને બેંક રોબરી અને આના પેટ્રોલ પંપ રોબરી આ પ્રકારના ગુનાઓ છે. અને ત્રીજા આરોપી એક જો પિન્ટુ પાસવાન છે અત્યારે આ અમારા વોન્ટેડ છે. 4 પૈકી 3 આરોપી પકડાઈ ગયા. એક આરોપી જો વોન્ટેડ છે એના ઉપર બી 6 ગુના આ પ્રકારના ગુના માં સંડવાયેલા છે. આ લોકો જો અલગ અલગ ગુનાઓમાં જ્યારે જેલમાં હતા ત્યારે બધા ત્યાં જેલમાં ભેગા થયા જોઈએ અને પછી આ લોકો આપણી એક ગેંગ બનાવી જોઈએ ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે. તો અત્યારે જો આરોપી પકડાયા છે અને મુદ્દામાલમાં જો ગયેલ 10 લાખ રૂપિયાની જો રકમ હતી આ બી મળી ગયા છે જો મુદ્દામાલ. અને
એના સિવાય જો આરોપીઓનો ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર 4 દિવસ રિમાન્ડ ઉપર લઈ આવવામાં આવેલા છે. અત્યારે વધુ જ એના પૂછપરછ અહીંયા ક્યાં હતા, બીજા ઓર કોઈ બી એમાં સામેલ છે કે નહીં, કોઈ ટીપ આપે છે કે નહીં, આ બધા તમામ પ્રકારના જો ઇન્ટ્રોગેશન જો રિમાન્ડ લેવા પછી જો એ કરવામાં આવશે.